હમણાં આપણે વાત થઈ હતી કે હું હેન ભાઈની પરમિશન લઉં ને તાર જવાનું. હમણાં ભાઈ આપી દીધી તે પાછી પૂછ્યું ને એટલે. વન્સ અગેન ગુડ મોર્નિંગ. તો હું થઈ ગયો છું રેડી ને હવે હે ને આપણે નીચે જઈશું, ચાદુ પીશું, કંઈક નાસ્તો વાસ્તો કરીશું ને પછી જઈશું કોલેજ. ને કોલેજ છે ને આજે ઋતાંશીનો બર્થડે છે તો કંઈક પ્લાન હશે કેક વેક કટિંગનો ને પછી કંઈક બીજો બધો, તો પછી જોઈશું શું હોય. લેટ્સ સી. લેટ્સ ગો ટુ કોલેજ. ને આજે પણ આપણો લેજેન્ડ ડોન ચંદુ નથી આવ્યો, પણ વાંધો નહીં, ચંદુ કાલથી આવશે. અત્યારે જે લેક્ચર હતો ને તો કે કેન્સલ છે, એટલે કે એમાં જવાનું છે નહીં. તો પછી એની જગ્યા ઉપર મેં ને અત્યારે આ એડિટિંગનું કામ બધું અત્યારે પતાવી દીધું છે. તો હવે ખાલી એને અપલોડ કરવાનું બાકી છે. ત્યાં નેટ નથી આવતું કે હવે હોસ્ટેલ જઈને પતાવી દેવું. થંબનેલ બમનેલ બધું રેડી કરી દીધું છે અત્યાર માટે. તો હવે ને ઓલા વૈદ્ય બધા ઇસ્કોન ગયા હતા તો કે બધા હવે આવ્યા છે, તો હવે કેન્ટીનમાં મળવી. આવી રીતે ને કોલેજમાં બધા માર્કેટિંગ વાળા આવે કે બધું એને બોલા રાખે, આપણે સાંભળવાનું નહીં, જોવાનું ખાલી. તો આપણે લોકો આવી ગયા છીએ સબવેની અંદર. તો અત્યારે હવે લંચ કરીશું ને આપણી સાથે છે તો પટેકર, ઋતાંશી માંગરોલિયા, ખુશી મંદોરા ને નીરવ ને વૈદી. बात करे आना मुझसे चाहे आँखों का पैगाम न दे. હા ભાઈ ખુશી, હું આ લગી પરમિશન બધી લઈ દઉં છું. તારે ખાલી ને લઈને આવવાનું ને ભરવાનું, બસ એટલું જ કરવાનું. હા કરીએ કહીશું એટલું ડેરી ને પછી એમ નહીં કહેવાનું કે શું કહેવાય તમે ન કર્યું નાવું ને તેવું ને એવું વાત. અને પછી હું એવી લાઈને ભરી દઉં તો પછી મને શું મળશે? તું ચેલેન્જ લગાવે છે. તે હમણાં કીધું કે હે ને હું શું કહેવાય આપણે તો પણ ખાલી મેં એમ કીધું કે અહીંયા ન લાવે તે લાવવા હું કામ ન દે, હું લાવડાવું ને એ ભાઈને પૂછું, હું પૂછી લે, લઈ આવીશ ને. પૂછી તો લે પેલા. તો હું પછી ઊભો થાવ એમ નહીં, એમ ને હું ઊભો થયો ને પછી તું ન ગઈ તો પછી મારે તો વેસ્ટ ગયું ને ઊભું થવાનું. પાણી ભરાઈ ગયું તો બોલ કે ઈ ઉભો થઈને પરમિશન લઈને હા પાડશે તો તું લઈ આવ. તું ચા લઈ આવીશ ને અમને બધાને પીડ આવી, લેતી આવી હાલ ચાલ. પીડ આવી છે તે પીવડાવી છે એટલે કઈ આમાં થોડી એમ પીવડાવ. નહીં, એટલે કે એમ નહીં, એટલે કે એનો મેં સ્પ્લિટ નો દેખાવ એ હા હા એમ હું પીવડાવી હા તો દઈશ. વાંધો નહીં. હા અહીંયા વચ્ચે રીત નથી. હા બોલો બોલો. હે ને અહીંયા એને ઓલી ચાલ આવે છે એ પીવાની છે ખાલી. ખેમને વાત કરું છું, ખેમને ખાલી રેક્ટિને લગાવેલી છે. પીવી નો પીવી છે અલગ વસ્તુ છે. રેડી? હા નહીં નહીં આવવાનું નહીં આવે. હમણાં આપણે વાત થઈ હતી કે હું હેન ભાઈની પરમિશન લઉં ને તાર જવાનું. ભાઈ એમ તમે કીધું પરમિશન આપો છો તમારે? હમણાં ભાઈ આપી દીધી તે પાછી પૂછ્યું ને એટલે. તમે પરમિશન આપી? અરે એમ નહીં, અરે ઓલા નો દેખાય, બહાર બેહીને બેહલો અરે એમ નહીં, કેમેરામાં નો દેખાય તો હાલશે ને. એવું અલવન નહીં ને અરે એમ નહીં, હાલશે ને. ખાલી એક વાર ચેલેન્જ આપી છે કે લાવે છે કે નથી લાવે એ જોવાનું મારો છે. શું ફાયદો લો ચાલે મારો શું ફાયદો? હું તને 20 રૂપિયા આપું, 20 માં શું થાય? 20 માં કઈ થાય? ચા પીવડાવ મારો. નહીં એલાવ નહીં સોરી આવો ને એલાવ નહીં એટલા માટે એટલે હાચું કામ. એણે કીધું તું ઊભી થાવ તો ઊભી નહોતી તો પછી તો તું જીતી કેવાતી ભાઈ ના પાડત નતો. હું તો અત્યારે તે ખાલી લેવા જતી હતી ભાઈ આપણું એમણે પણ એમણે કીધું હું તો મજાક કરું છું, પરમિશન ચીટિંગ નથી. શરૂઆત કોણે કરી હતી? ચીટિંગ કાંઈ નથી કર્યું. એવું તે ક્યાં લખ્યું હતું? એવું તો ક્યાં લખ્યું હતું કે હું પછી ઊભી થઈને નહીં કહી શકું? એવું ક્યાં કીધું વાંધો હતું? નહીં, મારો વાંક છે. ઇટ્સ ઓલ માય ફોલ્ટ. તો આપણે લોકો હે ને હવે જઈશું પાછે કોલેજે, કારણ કે હે ને આ વૈદી ને ખુશી ને કેક લઈને આવે છે. ઋતાંશી તારી હાટું કેક લઈને આવે છે, તને ખબર છે ને? બર્થડે ગર્લને ખબર છે કેક આવે છે એની, નો સરપ્રાઈઝ. સાબડા માર કાપી દે. હા અહીંયા ને કોલેજ છે પ્રદીપ નો હતો. હા
જોને આમ કેક ફેરવતા તો સિવિલમાં જો બેઠા હમણાં હતા. ફોટો પાડતો તો આ લોકો એ નારગીલ રમે છે અત્યારે અમારી કોલેજમાં આવું ડેઈલી ચાલતું હોય ના અહીંયા અમારા લોકો હું રમેશો મયક કેચ રમશો આપણે લોકો પહોંચી ગયા છીએ પરિમલ ગાર્ડન નાસ્તો વાસ્તો બધી વસ્તુ કરી લીધી છે અહીંયા છે ને એક કપલ કંઈક કરાવે છે પ્રી વેડિંગ કરાવે છે પ્રી વેડિંગ કરે છે કંઈક કરે છે એક્સ્ટ્રા મેકઅપ આરે ને હવે અમે લોકો રમીશું બેડમિન્ટન ફૂલ ઉલાડેલો હવે થંબનેલ આજે રમ્યું બેડમિન્ટન તો ગાઈસ આપણે ને તમે ગાર્ડનમાં આવો ને એટલે ને લોકો હે ને કસરત કરતા હોય પણ આપણે મોબાઈલ કરો એટલે એની બંધ કરતી કસરત કરતા પણ વાંધો નહીં પાછું કરશે ને તારે બતાવીશ તમને બધાને ગાઈસ તો અહીંયા જો આ દાદાઓ મળે તમને જે એનો બ્લોગ બનાવતા હોય કન્ટેન્ટ માટે કંઈ પણ કરે દાદાઓ ફાઇનલી રિક્ષામાં બેસી ગયા છીએ ને હવે આપણે જાવી હોસ્ટેલ 32 થાય ને હવે ફક્ત 26 ને હોસ્ટેલ એટલે એડિટિંગનું કામ મેં ને કોલેજમાં બધું બતાવી દીધું છે ને બીજા કંઈ કામ આજે છે નહીં તો પછી કંઈક ચીલ જ કરશો આજે ચીલ કરવું છે મગજ બહુ વધારે લોડ નથી દેવાનો એટલે થોડુંક છે ને ટાઈમ પાસ કરશો આજે ભાવાની લેવું સો આપણે લોકો પહોંચી ગયા છીએ હોસ્ટેલ આપણે લોકોએ જમી લીધું છે ને બધા કામ પતી ગયા છે તો હવે હે ને આપણે સોરી કામ નથી પૈતા એટલે કામ મીન્સ કે જે પૈતા છે જે બાકી છે એડિટિંગ ને એવું બધું બાકી જ છે તો અત્યારે ને કામ બધા પતાવી દેવા છે જે બાકી છે ને એ બધા ને પછી એને હુઈ જવાનું છે આજે પણ વહેલા હુઈ જાઓ ને કાલે પાછા વહેલા જાગશું ફાઇનલી આપણા બધા કામ બામ બધી વસ્તુ પૂરું થઈ ગયું છે ને હવે આપણે જાવીશું સુવા તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં જો તમને બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી જ નાખવાનું તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં બાય ગુડ નાઇટ ટેક કેર तूने डारा जो प्रीत